નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં જે 6 યુનિટમાં 7મો લેક્ચર ભણ્યા, જેમાં આપણે બેઝિક સોલેનોઇડ વિશે વાત કરી હતી કે સોલેનોઇડનું ઇક્વેશન આપણે શોધ્યું હતું. બરાબર છે? એનાથી આગળ વધીએ છીએ. હવે ધીરે ધીરે આપણે આગળ વધતા જશું અને બધા સોલેનોઇડને રીતના જેટલા પણ દાખલા પૂછાતા હોય એ બધા હું ક્લિયર કરાવી દઈશ. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન મેં બધા રેડી રાખેલા છે, તો પહેલો ક્વેશ્ચન કરી જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, આપણે ઇક્વેશન જોયું હતું એના ઉપર આધારિત છે. શું ઇક્વેશન? સોલેનોઇડનું ઇક્વેશન L બરાબર μ0 n સ્ક્વેર પાય r સ્ક્વેર ઇન્ટુ L0. ઓકે, તો આ એના ઉપર જ આધારિત છે. તો 200 આટાના સોલેનોઇડમાં કેટલા આટા રાખેલા છે? n ની વેલ્યુ આપેલી છે, n ઇઝ ઇક્વલ ટુ 200. ઓકે, જેની લંબાઈ L કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. ત્રિજ્યા આપેલી છે r ઇઝ ઇક્વલ ટુ 1.2 પાય સેન્ટીમીટર. ઓકે, અને વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફાર આપેલો છે di બાય dt ઇઝ ઇક્વલ ટુ 0.2 એમ્પિયર પર સેકન્ડ ઇનવર્સ. આટલું આપેલું છે. તો પ્રેરિત EMF શોધો, E. હવે જો આપણે E નું સૂત્ર છે L ઇન્ટુ di બાય dt. રેડી? L ઇન્ટુ di બાય dt, આટલું આપણને ખ્યાલ છે. હવે આપણે આમાં શું કરશું કે L ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરશું. L ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું, એના ઉપરથી અહીંયા પુટ ઓન કરશું. di બાય dt ની વેલ્યુ આપેલી છે, બંને વેલ્યુ પુટ ઓન કરશું એટલે તમને વેલ્યુ મળી જશે. તો L ની વેલ્યુ આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એનું ઇક્વેશન જોયું હતું. L બરાબર μ0 n સ્ક્વેર પાય r સ્ક્વેર ઇન્ટુ L. હવે આપણી પાસે n નથી, સ્મોલ n નથી, કેપિટલ N છે. તો શું કરશું? સ્મોલ n બરાબર કેપિટલ N અપોન L લખી શકાય કે નહીં? રેડી? આ લખી શકાય? સાઈડમાં લખીએ થોડુંક. n બરાબર સ્મોલ કેપિટલ N અપોન L, આટલું છે. આનો ઉપયોગ કરતા તો આપણે અહીંયા પુટ ઓન કરી દઈએ μ0 n સ્ક્વેર અપોન L સ્ક્વેર પાય r સ્ક્વેર ઇન્ટુ L. આટલું રેડી? સમજાણું આટલું? હવે આપણે શું કરશું? પુટ ઓન કરશું. બધી વેલ્યુ આપણી પાસે હોય તો μ0 ની વેલ્યુ તો આપણી પાસે પહેલેથી જ છે, જ્યારથી યુનિટ શરૂ કર્યું, 4 પાય ઇન્ટુ 10⁻⁷. n ની વેલ્યુ આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 200 આપેલી છે. જો 200 આટા ધરાવે છે, તો આપણે 200 આટાઓની વેલ્યુ મૂકી દઈશું 200 નો હોલ સ્ક્વેર છેદમાં L ની વેલ્યુ શું આપેલી છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો તમે, L ની વેલ્યુ આપેલી છે 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટર મીટરમાં ફેરવતો શું થશે? 20 સેન્ટીમીટર 20 ગુણ્યા 10⁻² નો વર્ગ, આવું થશે. પાય r સ્ક્વેર, પાય ની વેલ્યુ એમને પુટ ઓન કરશું, પાય r સ્ક્વેર. r ની વેલ્યુ શું છે? r મીન્સ ત્રિજ્યા. ત્રિજ્યાની વેલ્યુ છે 1/2 પાય સેન્ટીમીટર. એને પણ મીટરમાં ફેરવશું, 1/2 પાય ઇન્ટુ 10⁻² નો હોલ સ્ક્વેર. ઓકે, પાય r સ્ક્વેર. હવે વધ્યું શું? લંબાઈ L. L ની વેલ્યુ શું આપેલી છે? L ની વેલ્યુ આપેલી છે લંબાઈ 20 સેન્ટીમીટર, પહેલા મૂકેલું જ હતું. ઓકે, એનું એજ છે 20 સેન્ટીમીટર, 20 ઇન્ટુ 10⁻². આટલું રેડી? હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આમાં જે ઉડતું હોય એટલે કે કેન્સલ આઉટ થતું હોય એ આપણે કેન્સલ આઉટ કરી દેશું. તો શું વિદ્યાર્થી મિત્રો કેન્સલ આઉટ થાય છે? જુઓ તો આમાં લોકેટ. જો પાઈ છે, આ 2 પાઈ છે ને, પાઈ નો સ્ક્વેર થશે. તો પાઈ, એક પાઈ અને આ એક પાઈ, આ 2 પાઈ અને આ પાઈના સ્ક્વેર સાથે ઉડી જશે. ઓકે, હવે આ 10⁻² નો હોલ સ્ક્વેર છે એ એકના છેદમાં છે,
એ ઉપર જશે, 10⁻⁴ થશે, આનું 10⁻⁴ થશે, એ બંને ઉડી જશે, એટલે આ બંને પણ ઉડી જશે. રેડી? હવે શું શું કેન્સલ આઉટ થશે જુઓ તો, ગણતરી કરીએ હવે. 4 × 200 નો હોલ સ્ક્વેર ના છેદમાં 20 નો સ્ક્વેર ઇન્ટુ 1/2 નો સ્ક્વેર ઇન્ટુ 20 × 10⁻². આવું થશે. હવે આ કેન્સલ આઉટ થઈ જશે, આટલું રેડી કેન્સલ આઉટ થઈ જશે. શું કામ? 4 થશે ને આ 4 થશે. આનો વર્ક કરશું એટલે આપણે શું કરી શકીએ, આમાં 120 આમાં ઉડી જશે, 120 વધશે. રેડી? પછી આનો વર્ક કરશું ને આનો વર્ક કરશું એટલે 200 નો વર્ગના છેદમાં શું વધ્યું, 200 20 વધ્યા ખાલી, ઇન્ટુ 10⁻², આટલું વધ્યું. હવે તમે સાદુરૂપ આપજો, જાતે સાદુરૂપ આપજો તો શું મળશે? 2 × 10⁻6 આવશે, 2 × 10⁻6 આવશે. આ તમારો આન્સર આવશે લાસ્ટમાં. ઓકે, 2 × 10⁻6. આ આપણને મળ્યું શું? એલની વેલ્યુ મળી. એલની વેલ્યુ શું એકમ થાય? હેનરી. આપણે કાલે ડિસ્કસ કરેલું કે એકમ કઈ રીતના મળે છે, એ બધી વાત કરી હતી કે વેબર પર એમ્પિયર. તો એની વિશે આપણે વાત કરી હતી કઈ રીતના મળે છે. તો હેનરી વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખેલ છે. તો આ તમને મળી ગયો, એલની વેલ્યુ મળી. હજી આપણને મળી શું? એલની વેલ્યુ. હવે આપણે શોધવાનું છે શું? આપણે શોધવાનું છે EMF. તો આપણે સાઈડમાં લખી નાખીશ, E બરાબર L × di/dt. એલની વેલ્યુ શું છે? 2 × 10⁻6 ઇન્ટુ di/dt. શું આપેલું છે? di/dt આપણને આપેલું છે 0.2. શું આપેલું છે? 0.2 એમ્પિયર પર સેકન્ડ. આટલી વેલ્યુ આપેલી છે. એટલે કે di/dt સમય સાથે જે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય છે એ 0.2 આપેલો છે, 0.2. તો 4 થશે, 4 × 10⁻⁷ આટલો EMF મળશે, 4 × 10⁻⁷ વોલ્ટ. તો આપણે આ રીતના એકાદો દાખલો પૂછાઈ શકે એક્ઝામમાં. તો મેં તમને આની પહેલાં જે કે થિયરી આપણે જે L બરાબર μ0n² 2π એ જે ઇક્વેશન છે, આ μ0n² πr² × L, એ આપણે તારવતા હતા ત્યારે મેં તમને વાત કરેલી કે 2 માર્કમાં આ તારવણી પૂછાઈ શકે, અને જો એ તારવણી ન પૂછાય તો એમાંથી 3 માર્કનો એક એક્ઝામ્પલ પૂછાઈ શકે. રેડી? કેમ કે હવે બહુ જ ઓરી આવેલી છે, આવે છે એક્ઝામ બોર્ડની, અને તમારે ડિફિકલ્ટી વધારે બોર્ડ રિલેટેડ વધારે હોય તો હું એ જ તે ક્લિયર કરાવું છું. આ જે બેચ શરૂ છે એ કેના માટે પોઈન્ટ ઓફ વ્યૂ પર આધારિત છે કે કન્સેપ્ટ તમારા ક્લિયર થાય, બોર્ડ રિલેટેડ બધા ક્વેશ્ચન ક્લિયર થાય. ઓકે, હજી નીટ માટે અલગથી તમને ક્વેશ્ચન ને બધું કરાવવામાં આવશે, એ અલગથી બેચ શરૂ થવાની જ છે ટૂંક સમયમાં. તો નીટને રિલેટેડ ક્વેશ્ચન અને જે તમારે ભણવાનું હોય એ તમારે એ બેચમાં જોવું. ઓકે, તો આ એવું નથી કે JEE મેન્સ કે એમાં ક્લિયર ન થાય, બધું ક્લિયર તો થઈ જાય, કન્સેપ્ટ બધા ક્લિયર થાય તો કોઈ પણ એક્ઝામ ક્લિયર થઈ શકે. ઓકે, પરંતુ વધારે પ્રોબ્લેમ સોલ્વ કરવાના હોય છે, એટલે નીટ અને JEE થોડુંક એડવાન્સ લેવલે કરવું પડતું હોય છે. તો આગળ વધીએ. કેટલા મીટરનો તાર જોશે કે જેથી તેની લંબાઈ L0 અને ઇન્ડક્શન L હોય? કેટલા મીટરનો તાર જોશે? તો આપણે શું શોધવાનું છે કે તારની લંબાઈ શોધવાની છે. એટલે કે તારને આપણે વીંટાળીએ છીએ, અને અહીંયા જે લંબાઈ આપતા હોય છે એ તો લંબાઈનો તાર રોડ હોય છે, એટલે કે જેની ઉપર વીંટાળેલું છે એની લંબાઈ આપેલી હોય છે. તો આપણે શું શોધવાનું છે? તારની લંબાઈ શોધવાની છે. તો તારની લંબાઈ કઈ રીતના શોધશું? કેટલા મીટરનો તાર જોશે કે જેથી લંબાઈ L0 અને ઇન્ડક્શન L થાય? ઓકે, તો આપણને ઇક્વેશન છે ખબર છે, L બરાબર શું છે? μ0
n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. આ આપણને ખ્યાલ છે. હવે આપણને ખ્યાલ છે કે n બરાબર કેપિટલ N અપોન L થાય. સ્મોલ n બરાબર શું થાય? સ્મોલ n બરાબર કેપિટલ N અપોન સ્મોલ n. કેપિટલ N અપોન સ્મોલ l આ વેલ્યુ આપણે અહીંયા પુટ ઓન કરશું તો શું થશે? મ્યુ 0 n સ્ક્વેર અપોન L સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એલ. એલ એલ કટ કેન્સલ આઉટ થઈ જશે. શું વધશે? મ્યુ 0 n સ્ક્વેર પાઈ આર સ્ક્વેર અપોન એલ. આવું શું કામ કર્યું આપણે? કે એકમ લંબાઈ આટાઓની સંખ્યા આપણે જરૂર નથી. કેટલી સંખ્યા છે આટાઓની એ જોઈએ છે. શું કામ એવું જોઈએ છીએ? કેમ કે એક આટામાં કેટલી લંબાઈ હોય, એક તાર હોય, એક આટાની લંબાઈનો તાર હોય તો એની કેટલી લંબાઈ હોય, એવા n આટાની જો હોય તો એની કેટલી લંબાઈ હોય. તારની લંબાઈ આપણે શોધવાની છે એટલે આપણે n માં ફેરવ્યું, કેપિટલ N માં ફેરવ્યું. ઓકે, આગળ વધીએ. હવે આપણે n શોધવાનો છે તો આ એક પહેલો આટો હોઈ શકે એવું વિચારીએ જેની ત્રિજ્યા શું હોય? કેપિટલ R હોય. તો આનું પરિઘ શું થાય? 2π r થાય કે નહીં? થાય ને. લંબાઈ શું થાય? 2π r થાય. એવા કેટલા આટા છે? n આટા છે તો શું થાય? 2π r ઇન્ટુ n. હવે આને આપણે નામ આપી દઈએ, n આટાઓની લંબાઈને x નામ આપી દઈએ તો x બરાબર 2π r ઇન્ટુ n. n ને વેલ્યુ કરતા બનાવીએ, n ને વેલ્યુ સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવીએ તો x અપોન 2π r. આ વધશે, આવું થશે. હવે આ જે n બરાબર x અપોન 2π r એટલે કે આટાઓની સંખ્યા આપણને મળી ગઈ. કેના ફોર્મમાં મળી આપણને? કે લંબાઈના ફોર્મમાં આટાની લંબાઈ કેટલી છે. હવે આ શું કરશું આપણે? x અપોન 2π r ને મૂકી દેશું. ક્યાં મૂકશું? કે આ જે ઇક્વેશન છે એમાં મૂકી દેશું. તો ઇક્વેશનમાં મૂકશું તો શું થશે? ઇક્વેશનમાં મૂકશું તો શું થશે? મ્યુ 0 n સ્ક્વેર અપોન ઇન્ટુ પાઈ આર સ્ક્વેર અપોન એલ. તો કેપિટલ L મ્યુ 0 n સ્ક્વેર છે, સોરી મ્યુ 0 n સ્ક્વેર છે અને n સ્ક્વેર મૂકતા x અપોન 2π r નો વર્ગ થશે. n ની વેલ્યુ મૂકી દીધી. ઓકે, ત્યારબાદ શું આપેલું છે? પાઈ આર સ્ક્વેર અપોન એલ. એટલે અહીંયા પાઈ આર સ્ક્વેર અપોન એલ આવું થશે. રેડી? આટલું ક્લિયર. હવે આમાં શું સાદું રૂપ આપશું કે આનો વર્ક કરી નાખીએ તો મ્યુ 0 x સ્ક્વેર અપોન 4π સ્ક્વેર r સ્ક્વેર પાઈ આર સ્ક્વેર અપોન એલ. x સ્ક્વેર કર્યું, 4π r સ્ક્વેર કર્યું, પાઈ આર સ્ક્વેર, બસ આટલું રેડી. હવે પાઈ ઉડી જશે આમાં, એક પાઈ કેન્સલ આઉટ થઈ જશે. હવે જો ત્રિજ્યા તો એની જ રહેવાની છે, આ બંને કેન્સલ આઉટ થઈ જશે. ત્રિજ્યા તો એની એ જ છે, આ કેપિટલ R એ કેપિટલ R જ છે. ત્રિજ્યા તો એની એ જ રહેવાની છે કેમ કે જેની ઉપર વીંટાળેલું છે એ તારની ત્રિજ્યા હશે. ત્રિજ્યા હોય એ જે તાર છે, તારની ત્રિજ્યા હોય એ જ તે સોલેનોઇડની ત્રિજ્યા હશે. તો બંને કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો લાસ્ટ કયો ઇક્વેશન મળશે? મ્યુ 0 x સ્ક્વેર અપોન 4π ઇન્ટુ L. 4π ઇન્ટુ L. હવે આપણે આમાં સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા x ને બનાવશું કેમ કે આપણે એ જ શોધવાનું હતું. તારની લંબાઈ, એ જે તારની લંબાઈ શું આપણે ધારેલી છે? x. 2π r ઇન્ટુ n. યાદ આવ્યું? તો x ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું. x ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું તો આ બધું આ બાજુ આવી જશે તો શું થશે? 4π ઇન્ટુ સ્મોલ n ટુ કેપિટલ L અપોન મ્યુ 0 આવું થશે. હવે અહીંયા x સ્ક્વેર હતો તો ઓલી બાજુ અંડરરૂટ વયું જશે. તો આ આપણો ઇક્વેશન x ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 4π L ઇન્ટુ કેપિટલ L અપોન મ્યુ 0. આ તમારું ઇક્વેશન થશે. તો તમને આ રીતની પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે તારની લંબાઈ શોધો. તો તારની લંબાઈ શોધવા માટે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન આપણે કે L ની વેલ્યુ, મ્યુચ્યુઅલ નહીં,
ઇન્ડક્શનની વેલ્યુ ઇન્ડક્ટર L બરાબર μ0 n² πr² ઇન્ટુ L એ ઇક્વેશનનો ઉપયોગ કરવો પડશે. અને આપણે જે અહીંયા L છે એ L એ જે રોડ છે એની લંબાઈ નથી, એ તો તારની લંબાઈ છે x શોધવા, એટલે કે x ને આપણે ધાર્યું કે જે તારની લંબાઈ છે અને જે ઇક્વેશનમાં છે એ રોડની લંબાઈ છે. ઓકે, કોઈ પણ વસ્તુ તારને આપણે વીંટાળીએ, તો એની લંબાઈ રોડ કરતાં વધારે હોવાની, કેમ કે એને સીધી કરી દઈએ તો તાર કેટલો મોટો થાય. તો એ તારમાં એક ટર્મ શું ગણાશે? 2πr. એની જે લંબાઈ છે એક આંટાની લંબાઈ, n આંટાની લંબાઈ, એમ કરીને n આંટા સુધી આપણે લંબાઈ કરવાની. તો આ રીતના તમારે ક્વેશ્ચન આવશે આ ઇક્વેશન ઉપરથી. 3 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આગળ વધીએ. જ્યારે કી બંધ છે, નવો ક્વેશ્ચન છે, ઇન્ટરેસ્ટિંગ છે, સમજજો. જ્યારે કી બંધ છે ત્યારે બલ્બ જલે છે, પરંતુ ખુલ્લી કરતા શું થશે? આ કળ છે, બંધ કર્યું, શરૂ થઈ ગઈ, ઓચિંતાની મેં એને શરૂ કરી દીધી, તો શું થશે એમ કીધેલું છે. પ્રશ્ન એવો છે. તો ઓચિંતાની આપણે શરૂ કરીએ તો શું થાય? તો આ પ્રશ્નમાં આગળ વધીએ. તો આ પ્રશ્ન કેવો છે કે જ્યારે કી બંધ છે, શું છે? કી બંધ છે ત્યારે બલ્બ જલે છે. ઓબ્વિયસ વાત છે, બંધ હોય ત્યારે શરૂ થાય. અને ખુલ્લી કરતા શું થશે? એટલે ત્વરિત આપણે સ્વિચ જેમ બંધ કરીએ એમ બંધ કરી દેવાની છે. એટલે કે આમાં શું કરશું? આપણે કળને ખોલવાની છે. તો કળ ખોલશું તો શું થશે એમ પ્રશ્ન પૂછ્યો. પહેલો ઓપ્શન છે બલ્બ ત્વરિત બંધ થઈ જશે. એટલે કે બંધ કર્યું ને તરત બંધ થઈ ગઈ સ્વિચ, એટલે લાઇટ એમના બંધ થઈ ગઈ. એટલે કે આ ગોલ બલ્બ છે એ ત્વરિત બંધ થઈ જશે. પછી બલ્બ સમાન તીવ્રતાથી ચળકતો રહેશે. એટલે કે બંધ કરી દીધી ને તોય તે શરૂ રહે, એવું ન બને કે તમે બંધ કરી દીધું, પાવર જ નથી આપતા, ઉર્જા જ નથી આપતા, તો ક્યાંથી તીવ્રતા આપશે? ન આપે. તો આ કેન્સલ, આ પણ કેન્સલ. આ શું કામ કેન્સલ? ઉપરનો કે ઇન્ડક્ટર જોડેલો છે, જો અહીંયા ઇન્ડક્ટર છે L. હવે ઇન્ડક્ટર શું કરે છે કે થતા ફેરફારનો di/dt, થતા ફેરફારનો, વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરશે. અને વિરોધ કરવા બંધ થવા માંગે છે, પણ એનો થોડોક સમય એનો વિરોધ કરશે. પછી સી ઓપ્શન, બલ્બ વધારે પ્રકાશ સાથે ચળકીને બંધ થશે. આ સાચું છે. એનો વિરોધ કરવા માટે એ ઇન્ડક્ટર એમાં જેટલા એનો પ્રેરિત વિદ્યુત પ્રવાહ, એનો વિરોધ કરવા માટે પ્રેરિત વિદ્યુત પ્રવાહ એનો વિદ્યુત પ્રવાહ આપશે. એટલે થોડોક જગીને પછી બંધ થશે. એટલે ઓપ્શન સી સાચો છે. તો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, જેમને તમને 1 માર્કમાં પૂછાય આ રીતના MCQs. ચાલો, વધારે ભાગે બલ્બ ચાલુ કે બંધ કરતી વખતે ફ્યુઝ થઈ જાય છે, શા માટે? આ રીતનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે. તો કન્સેપ્ટ ક્લિયર હોય તો આવડે. તો કન્સેપ્ટ આપણે જોઈએ કે આની પાછળનો કન્સેપ્ટ શું છે. તો વધારે ભાગે બલ્બ ચાલુ કે બંધ કરતી વખતે તો 2 આપણે ઘટનાઓ જોવાની છે. બલ્બ શરૂ કરતી વખતે અને ચાલુ કરતી વખતે. આ રીતનો બલ્બ હશે. આ છે ને 5 હેનરીનો ઇન્ડક્ટર જોડેલું છે અને આ અવરોધ અહીંયા આની સાથે જે અહીંયા અવરોધ જ રાખીએ, એક જાતનો અવરોધ જ છે. ઓકે, કે જ્યાંથી આપણે વોલ્ટેજ લઈને આપણે બલ્બ જગાવતા હોય. ઓકે, આટલું રેડી. હવે આ 1 ઓહ્મનો અવરોધ છે કે જ્યાંથી આપણે બલ્બ આપણે એનો યુઝ કરીએ છીએ વોલ્ટેજ. તો આ બાજુથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો મળતા EMF, આપણે અલગ અલગ EMF જોઈએ. તો શરૂઆતમાં જ્યારે કળ બંધ હોય અને di/dt એ એક કરીને, એટલે કે di/dt
1 મીટર એમ્પિયર પર સેકન્ડથી જગે છે, એટલે કે 1 કરીને 2 સુધી જાય છે, 2 એમ્પિયર સુધી. એટલું રેડી. તો 0 1 2 આ હેનરી છે એમાં 5 જ રહેવાના છે, બરાબર. તો અહીંયા શું થશે કે આમ આ જે વિદ્યુત પ્રવાહ છે એ આપેલો વિદ્યુત પ્રવાહ છે. શું આપેલો વિદ્યુત પ્રવાહ? I આપેલો. હવે આપણને ખ્યાલ છે કે E બરાબર L ઇન્ટુ di/dt, બરાબર છે. L ની વેલ્યુ શું છે? 5 છે. di/dt 1 આપેલું છે, તો શું થશે? 5. વોલ્ટેજ કેટલા મળશે? અહીંયાથી 5 વોલ્ટેજ, 5 જેટલો વોલ્ટેજ મળશે, 5 વોલ્ટ જેટલા વોલ્ટેજ મળશે. તો V બરાબર IR, તો V I ની વેલ્યુ મળી જશે. I ની વેલ્યુ શું મળશે? 5 જ આવશે. આ જો મળ્યો એ વોલ્ટેજ છે, બરાબર છે. પછી V બરાબર IR, તો V ની વેલ્યુ 5 છેદમાં 1, કેમ કે 1 એમ્પિયર પસાર થાય છે. જોઈએ આપણે V બરાબર IR, તો તો શું જોશું કે I ની વેલ્યુ શું થાય? તો V ના છેદમાં 5 ના છેદમાં 1, એટલે એ 5 એમ્પિયર પણ 5 થશે, બરાબર છે. તો આ 5 તો વધારો કેટલો થઈ જાય? આ 0, આ આપેલ, આ મળેલ, પ્રેરિત કહી શકાય કે જેનો આ વધારો કરે છે તો એ શું કરશે? પ્રેરિત વિદ્યુત પ્રવાહ એનો વિરોધ કરશે. એનો શું કરશે? વધે છે તો એનો વિરોધ કરશે. ઓકે. તો આમાં I ટોટલ કેટલો મળશે? I ટોટલ 0 + 5, સોરી આમાં બાદબાકી થશે. વિરોધ કરે એટલે શું થાય? બાદબાકી, કે I આપેલ અને I પ્રેરિત બંનેની બાદબાકી થશે. તો 5 પછી 4 થશે, પછી 3 થશે. એટલે કે જુઓ ધીરે ધીરે એના મૂળ વિદ્યુત પ્રવાહ તરફ જાય છે. 3 પછી 2, ધીરે ધીરે એના મૂળ વિદ્યુત પ્રવાહ. મેઇન તો કાંઈ એમ આપણે બહારથી આપીએ ઓછા ને વધી જાય એવું થઈ શકે નહીં, પછી એના મૂળ વિદ્યુત પ્રવાહ તરફ જ જશે, પરંતુ ધીરે ધીરે જાય છે. શરૂઆતમાં એ 5 એમ્પિયર છે જે આપેલો નથી. તો એવું બની શકે કે આ જે છે એની મૂળ સ્થિતિ કરતાં થોડોક દૂર છે, ત્યારે એની ઉડવાની શક્યતા વધી જશે. આ જ રીતના કે જ્યારે એને બંધ કરવામાં આવે, અહીંયા આપેલ છે એટલે કે વધે છે 0 1 2, એને બંધ કરવામાં આવે તો અહીંયા શું થાય? 2 પછી 2 1 1 અને 0, 2 1 0 એ રીતના બંધ થતો જશે. તો ઇન્ડક્ટર શું કરશે? એને સપોર્ટ કરશે કે એનો ટોટલ થશે. તો અહીંયા શું થશે? અહીંયા સપોર્ટ કરશે એટલે શું થશે? ટોટલ થશે. તો અહીંયા 7 થઈ જશે. પછી અહીંયા શું થશે? અહીંયા 6 થશે, અને અહીંયા 5 થશે. એટલે ધીરે ધીરે એ પોતાની મૂળ સ્થિતિમાં જવા માગે છે. ક્યાં? બંધ થવા તરફ જઈ રહ્યો છે. પરંતુ પહેલા 7 એટલે બહુ વધારે કહેવાય. તો આ જે બંધ કરવા, એટલે કે બંનેની સાપેક્ષે કરીએ ને, તો બંધ કરતી વખતે વધારે બલ્બ ફ્યુઝ થઈ જાય. બલ્બ વધારે ફ્યુઝ શું કામ? કે અહીંયા 7 થઈ જાય છે જો ટોટલ. તો આ રીતનું કન્સેપ્ટ છે આખો, કે જ્યારે શરૂ કરીએ અને બંધ કરીએ ત્યારે ઇન્ડક્ટરનો પ્રેરિત વિદ્યુત પ્રવાહીનો સપોર્ટ અથવા વિરોધ કરવાના કારણે એ જે બલ્બ છે એની બલ્બની ઉડી જવાની શક્યતા વધી જતી હોય છે. તો આ રીતનો તમને ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય છે, જે જો તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આવડશે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આગળ હવે આપણે પરિપથમાં વાત કરીએ. પરિપથ, હવે આની પછીનો જે ક્વેશ્ચનો આવશે એ પરિપથમાં રહેલા ઇન્ડક્ટર મૂકશું અને આખા વોલ્ટેજ ગોતશું.
તો એનો પરિપથમાં કઈ રીતના આપણે વોલ્ટેજ મૂકવા આની પહેલાં મેં કરાવેલું છે. તો I વધે છે, શું થાય છે? I વધે છે તો એનો I પ્રેરિત શું કરશે? એનો વિરોધ કરશે. ઇન્ડક્ટરમાં I પ્રેરિત ઉત્પન્ન થશે, એનો વિરોધ કરશે. આ બાજુ છે એટલે શું થાય? આ બાજુથી જાય ને અંદર માઇનસમાં અંદર જાય. તો આ રીતના તમારો EMF તમારે વોલ્ટેજ લખવાના. હવે જો તમે EMF લખો છો ને તો ઇન્ડક્ટરના કારણે મળતા વોલ્ટેજ એને શું કહેવાય? સાથે સાથે VL પણ કહી શકાય, વોલ્ટેજ ફોર ઇન્ડક્ટર. ઓકે, VL એ પણ લખી શકાય. હવે જો શું કે I ઘટે છે, વિદ્યુત પ્રવાહ ઘટતો જાય છે. શું કરશે? તો વિદ્યુત પ્રવાહ I પ્રેરિત એનો સપોર્ટ કરશે. I પ્રેરિત એનો સપોર્ટ કરશે. સપોર્ટ કરશે તો શું થશે? આ બાજુ, અને આ બાજુ થવાથી વોલ્ટેજ કઈ રીતના આવશે? આ રીતના. VL ની નિશાની આ રીતના ઉલટાઈ જશે, I પ્રેરિત. અને એ યાદ રાખવાનું કે આ જે VL છે અથવા EMF છે એ ઇન્ડક્ટરના EMF છે, બહારથી આપેલા EMF નથી. આની પહેલા મેં પણ તમને કીધેલું, આની પહેલાના લેક્ચરમાં. એ ભૂલ નહીં કરવાની. ઓકે, તો આ તમને આવડી ગયું. કેમ કે આનો ઉપયોગ હવે આગળના દાખલામાં પરિપથમાં હવે ઇન્ડક્ટર જોડી દેશું અને આની પહેલાના યુનિટોમાંથી એનો ઉપયોગ કરીને આમાં ઉપયોગ આવશે. શેનો ઉપયોગ આવશે? વોલ્ટેજ લૂપ કરંટ. વોલ્ટેજ લૂપનો નિયમ આપણે જોયો હતો, એનો ઉપયોગ કરશું. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરશું. હવે જો અહીંયા આપેલું છે L બરાબર 3/4 હેનરી, એટલો આપણને ઇન્ડક્ટન્સનું વેલ્યુ આપેલી છે. di/dt આપેલી છે. di/dt બરાબર 0.04 એમ્પિયર પર સેકન્ડ ઇન્વર્સ, એમ્પિયર પર સેકન્ડ. આ રીતના di/dt આપેલું છે. શું થાય છે? ઘટે છે, ઘટે છે. તો EMF શોધો, EMF શોધવાનો છે. તો આમાં તો કાંઈ નહીં, E બરાબર L × di/dt કરી દઈએ તો ડાયરેક્ટ જવાબ આવી જશે 3/4 di/dt 0.04. ઓકે, આ રીતના તમે કરશો એટલે તમને તમારો આન્સર મળી જશે. રેડી? આગળનો દાખલો. બસ આમ જ છે. તો 3/4 ઇન્ટુ આને શું લખી શકાય? 4/100 લખી શકાય કે નહીં? 4 ઉડી જાય તો શું વધશે? 0.03 વોલ્ટ. આ તમારો EMF. EMFની વેલ્યુ શોધવાની કીધી હતી. આ રીતના આપણે ફાઇન્ડ કરવાની. એટલે કે તમારે અલગ અલગ દાખલા કઈ રીતના બને છે એના આધારે એનું માર્કિંગ હોય છે. આનું માર્કિંગ 1 માર્કમાં જ થાય. અને તમારો કન્સેપ્ટ ક્લિયર હોય તો MCQ આવડે જ તે આપણો. આવડશે? પહેલાં તો કન્સેપ્ટ જે ક્લિયર કરો ને પછી અલગ અલગ જે સારા સારા માર્ક લાવતા હોય ને એને પૂછજો. એ જેને ફોર્મ્યુલા શીટ બનાવે, ફોર્મ્યુલા શીટ, એ ફોર્મ્યુલા શીટમાં છે ને એક યુનિટના ફોર્મ્યુલાસ કે રિવાઇઝ થઈ શકે એ રીતના આપણે બોર્ડ કે તમારો ચાર્ટ બોર્ડ એના ઉપર લગાડી દેવાના. એ ફોર્મ્યુલા જોવાના. યુનિટ પૂરા થઈ ગયા હોય તો આગળના યુનિટનું રિવિઝન કરવા માટે એ ફોર્મ્યુલા સમયાંતરે જોતા રહેવાના. સારા સારા અક્ષરોથી એ ફોર્મ્યુલા શીટ બનાવી શકો કે તમને વધારે સમય સુધી યાદ રહી શકે. ઓકે, તો આગળ વધીએ. આ ફિગર આપેલી છે. આ ફિગરમાં આપણે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VN - VM શોધવાનું છે. એટલે કે અહીંના વોલ્ટેજ માઇનસ અહીંના બંને વચ્ચેનો વોલ્ટેજનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે કે આ બંને વચ્ચે વોલ્ટેજ કેટલા હશે એમ પૂછ્યું છે. EMF કેટલા હશે, બધું એક જ થાય. તો શું કરશું આપણે? વોલ્ટેજ લૂપ કરંટ એટલે કે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરશું. કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા વિદ્યુત પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં જો અવરોધ આવે તો આપણે શું કરેલું? યાદ કરો, -I આવવાનું. ઓકે, પહેલાં તો સમેશન ઓફ ડેલ્ટા V બરાબર શું થાય? 0 થાય. પહેલો જ નિયમનો શરૂઆત આપણે કરેલી. ઓકે,
હવે શું કરશું? સમેશન ઓફ ડેલ્ટા વી, પેલા અહીંના વોલ્ટેજ, એટલે અહીંના વોલ્ટેજ જોઈએ તો માઇનસ આઈ આર થશે. આગળ જઈએ માઇનસથી પ્લસ, ઈએમએફમાં વધારો થાય એટલે કે પ્લસ ઈ આવશે. પછી આ બાજુ જઈએ, શું થાય? ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કેમ મળશે? સામો આવે છે માઇનસ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી, આટલું થશે. જોવો તો, જો વિદ્યુત પ્રવાહની દિશામાં એટલે કે જ્યાં પસાર થતો હોય એની સામો આવે તો માઇનસ આવે, અને જો વિદ્યુત પ્રવાહ આ બાજુથી આવતો હોય તો પ્લસ આવે. દિશા ઉપર આધારિત છે. હવે આપણે આમાંથી શોધવાનું છે શું? કે વીએન માઇનસ વીએમ શોધો. એટલે કે આ જે આપણે શોધીએ છીએ એ એક જાતનું વીએન માઇનસ વીએમ જ છે. શું છે? વીએન માઇનસ વીએમ ની વેલ્યુ આ જે આપશે એ જ છે. હવે વિદ્યુત પ્રવાહની વેલ્યુ શું આપેલી છે? 10 એમ્પિયર આપેલી છે. 10 એમ્પિયર મૂકશું, માઇનસ 10 ઇન્ટુ આરની વેલ્યુ શું આપેલી છે? આરની વેલ્યુ 2 ઓહમ આપેલી છે તો 2 ઓહમ મૂકશું. પછી ઈની વેલ્યુ, ઈએમએફ કેટલા વોલ્ટેજ આપેલા છે, બેટરી મૂકેલી છે એની વેલ્યુ 24 વોલ્ટ વત્તા 24 વોલ્ટ, માઇનસ એલ, એલની વેલ્યુ શું આપેલી છે? એલની વેલ્યુ 4 હેનરી, 4 ઇન્ટુ ડીઆઈ બાય ડીટી, એટલે કે વિદ્યુત પ્રવાહમાં સમય સાથે જે ફેરફાર થાય છે એની વેલ્યુ શું આપેલી છે? 0.4, 0.5. 0.5 ઇન્ટુ 0.5. ઓકે, આટલું થશે. આટલું રેડી. હવે આમાં શું સાદુરૂપ આવશે? અહીંયા માઇનસ 20 થશે પ્લસ 24, માઇનસ 20 પ્લસ 24, માઇનસ 20 પ્લસ 24, પછી માઇનસ 20 પ્લસ 24 માઇનસ 2 થશે, માઇનસ 2. ઓકે, શું થશે? પ્લસ 4 માઇનસ 2 એટલે કે 2 વોલ્ટ વીએન માઇનસ વીએમ મળશે. વીએન માઇનસ વીએમ કેટલા મળ્યા? 2 વોલ્ટ મળશે. એટલે કે તમને 2 વોલ્ટ મળ્યા એ તમારી ટોટલ, સોરી આપણે કાંઈક ભૂલ થઈ છે. શું થઈ છે કહો તો મને? માઇનસ 20 વત્તા 24 એટલે 4 વધે, 4 અહીંયા પ્લસ થશે. કઈ રીતના પ્લસ થશે જોઈએ? કેમ પ્લસ થશે? સોરી, યસ. જો આ ઇન્ડક્ટરને આપણે જોઈએ, ઇન્ડક્ટરની દિશામાં વિદ્યુત પ્રવાહ વધતો જાય છે. શું થાય છે? વધતો જાય છે. તો વિદ્યુત પ્રવાહ આની અંદર જે પ્રેરિત થશે એ એનો સપોર્ટ કરશે. વિરોધ કરશે. વિરોધ કરવાથી આમાં જે આનો જે ફિગર મળશે કઈ રીતની મળશે? અહીંયા છે અવરોધ, અહીંયા છે આપેલ ઈએમએફ, અને આ બાજુ વિદ્યુત પ્રવાહ થવાથી આ રીતના સર્કિટ બનશે. તો આ રીતની સર્કિટ બનવાથી માઇનસથી પ્લસ જવાથી તમને અહીંયા જે વેલ્યુ મળે છે 2 એ પ્લસ થઈ જશે. તો ટોટલ શું થશે? 4 ને પ્લસ 2 એટલે શું થશે? 6 થશે. 6 વોલ્ટ વીએન માઇનસ વીએમની વેલ્યુ શું મળશે? પ્લસ 6 વોલ્ટ. તો મારે થોડુંક જોવું પડે કેમ કે કાંઈક ભૂલ થઈ ગઈ હોય આપણેથી, મેં કેલ્ક્યુલેટર થોડીક, તો આપણે સોલ્વ થઈ શકે. નહીં તો તમે ખોટું લખી નાખો અને હું તે ખોટું સમજાવી દઉં, મને તો ખ્યાલ જ ન હોય. તો આ રીતનું, કેમ કે લાઈવ સેશન થશે ત્યારથી તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં, તમે જણાવશો એટલે ખ્યાલ આવશે. હવે આગળ વધીએ. નવો ક્વેશ્ચન છે. આઈ હોપ હજી થાય ક્યાં નહીં એવો, એટલે થોડુંક છે હજી. કેટલું છે? લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે, પછી આની પછીના લેક્ચરમાં મળશું. તો પ્રેરિત ઇન્ડક્શન શોધો કે જ્યાં અવરોધ 2 ઓહમનો અવરોધ છે, વિદ્યુત પ્રવાહ I બરાબર 1.5 એમ્પિયર અને
10⁻³ એમ્પિયર પર સેકન્ડના રેટથી વધે છે તો શું કરશે? પ્રેરિત, આ હવે ભૂલ નહીં કરીએ, પ્રેરિત EMF પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ રીતના ઉત્પન્ન થશે, આ બાજુ. ઓકે, તો આપણે શોધવાનું છે શું? કે ઇન્ડક્શન શોધો, L ની વેલ્યુ શોધવાની છે, L ની વેલ્યુ શોધવાની છે. તો શું કરશું આપણે? વોલ્ટેજનો નિયમ લગાડશું, લૂપ લગાડી દેશું. તો માઇનસથી પ્લસ બનાવીએ, અહીંથી શરૂ થાય 6 વોલ્ટ, માઇનસથી પ્લસ એટલે પ્લસ જ આવશે. આગળ જઈએ, આ બાજુ આવે છે I પ્રેરિત. ઓકે, તો પ્લસ નિશાની, પ્લસથી માઇનસ એટલે કે અહીંયા માઇનસ આવશે. માઇનસ આવવાથી L ની વેલ્યુ શું છે? EMF મૂકવાનો વોલ્ટેજ એટલે કે -L × di/dt. ઓકે, આગળ જઈએ, વિદ્યુત પ્રવાહ અહીંયા આવ્યો તો શું આવે? ની દિશામાં માઇનસ આવશે, -IR બરાબર 0. આટલું રેડી? હવે આપણે આમાં શું કરશું? વેલ્યુ મૂકશું. વેલ્યુ મૂકતા 6 વોલ્ટ, L ની વેલ્યુ આપણે શોધવાની છે. di/dt અહીં આપેલી છે 10⁻³, 10⁻³. પછી વિદ્યુત પ્રવાહની 1.5 એમ્પિયર અને અવરોધની વેલ્યુ આપેલી છે 2 ઓહ્મ. તો 6 L ઇન્ટુ 10⁻³ પછી શું છે? માઇનસ IR એટલે કે 2 એમ્પિયર, શું છે? 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર, 1.5 એમ્પિયર અને અવરોધ 2 ઓહ્મ છે ઇન્ટુ 2 ઓહ્મ બરાબર 0. ઓકે, આટલું રેડી? હવે 1.5 × 2, 1.5 × 2 શું થશે? 1.5 × 2 એટલે 1.5 × 2 ને આપણે 3/2 લખી શકીએ. 6 - L × 10⁻³ 3/2 × 2 બરાબર 0. 2 ઉડી ગયા. 6 - 3 શું થશે? 3 - L × 10⁻³ બરાબર 0. હવે -L × 10⁻³ બરાબર -3 પ્લસ થઈ જશે. L બરાબર શું થશે? L બરાબર 3 × 10⁻³ હેનરી. આને કેમ લખી શકાય? 3 મિલી હેનરી પણ લખી શકાય. તો આ રીતના તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનો થશે. આવડશે? 3 મિલી હેનરી આવશે. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા કે વોલ્ટેજનો લૂપનો નિયમ લગાડી દીધો, લૂપ લગાડી, લૂપમાં પ્લસ ને માઇનસનું ધ્યાન રાખ્યું, કાંઈ ભૂલ નથી થતી, અને ભૂલ લગાડી બરાબર સમેશન ઓફ ડેલ્ટા V બરાબર 0. આ બાજુ 0 આવશે, જમણી બાજુ. લૂપ લગાડી અને જે જ્યાં વોલ્ટેજ આવતા હોય એ વોલ્ટેજ જ્યાં ખવાતા હોય બધા લખી નાખ્યા, ટોટલ કર્યો, ટોટલ કરીને L ની વેલ્યુ આપેલી નહોતી, શોધવાની હતી, એ શોધી નાખી. ઓકે, તો આજનો આટલો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ થાય છે. અને પછીના લેક્ચરમાં આપણે મળશું કે જેમાં ઇન્ડક્ટરના કારણે ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહમાં વધારો અને ઘટાડો, જેની થિયરી તમને પૂછાઈ શકે, સોલ્યુશનના રૂપમાં 3 માર્કમાં પૂછાઈ શકે. વધારો અને ઘટાડો તેનું આપણે આની પછીના લેક્ચરમાં ડિસ્કશન કરશું. અત્યાર સુધી આટલું રાખીએ અને રિવિઝન કરતા રહેજો. અને આને રિલેટેડ જે ક્વેશ્ચન છે હું મેં વાત કરેલી એ તમને આપવામાં આવશે PDF સ્વરૂપમાં. અને ઓફલાઈનનો એક બેનિફિટ એ છે કે ઓફલાઈન આવો તો વધારે સારું રહે. તમારી ક્યાં ભૂલ થાય છે તૈયારી કરવામાં એ પર્સનલી ગાઈડન્સ આપી શકું. ઓનલાઈનમાં કોઈ ખોટું નથી, પરંતુ તમને ક્યાં ભૂલ કરી રહ્યા છો એ મને ખ્યાલ ન આવે ઓનલાઈનમાં. પરંતુ ઓફલાઈનમાં તમે સામા હો, બેઠા હો, તમે ક્યાં ક્યાં ભૂલ કરો છો તમને ટોકી શકું, ક્યાં ક્યાં ભૂલ કઈ રીતના ડાયરેક્શન આપી શકું, તો એ ઓફલાઈનમાં શક્ય બને. તો મારો પ્રેફરેબલ એ છે કે પ્રેફરન્સ એ છે કે તમે ઓફલાઈન આવો અને મારું ગાઈડન્સ લો. અને તમારું એક વર્ષ છે, 6 મહિના છે. હવે તો 6 મહિનામાં ગાઈડન્સ લેવામાં કોઈ ખોટું નથી, ગાઈડન્સ લઈ શકો. અને તમારું જે ફિઝિક્સ છે
જો નીટના તમે સ્ટુડન્ટ હો તો વધારે ફિઝિક્સમાં પ્રોબ્લેમ આવતો હોય છે, મને પાકી ખાતરી છે. તો ફિઝિક્સ એકવાર ક્લિયર થઈ જશે તો વધારે તમારું આગળથી એજ્યુકેશન સારું થશે. જો અત્યારે તમે મોડા પડશો, હવે તો દિવાળી થઈ ગઈ, હવે મોડા પડશો તો બહુ જ લેટ થઈ જશે. તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું અને આઈ હોપ સાંજે જ મળશું આપણે સાંજના લેક્ચરમાં અને એમાં આપણે આગળના ટોપિકનું ડિસ્કશન કરશું. થેન્ક યુ. આભાર. બેસ્ટ ઓફ લક.